ધારીના કુબડા ગામે રહીશ ભારતીય લશ્કરના પૂર્વ જવાન રોહિતભાઈ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા તેઓનું ભવ્ય સ્વાગત અને સામયું કરવામાં આવેલું હતું। ભારત દેશના સીમાડાઓનું રક્ષણ કરનાર અને કુબડા ગામના રહીશ સમગ્ર ધારી તાલુકાના ગૌરવ એવા ભારતીય લશ્કરના જવાન રોહિતભાઈ રાઠોડ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા પોતાના વતન, પોતાની માતૃભૂમિ અને જન્મભૂમિ ખાતે પોતાના પરિવાર પાસે પધારતા સમગ્ર ધારી તાલુકામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહેલો હતો। નિવૃત્ત લશ્કરના જવાનનું રોહિતભાઈ રાઠોડનું દબદબાભેર સ્વાગત કરવામાં આવેલું હતું। રાઠોડ પરિવાર અને કુબડા ગામના ગૌરવશાળી લશ્કરના જવાન રોહિતભાઈ રાઠોડે ભારતીય લશ્કરમાં 17 વર્ષ સેવા આપેલી છે અને સીમાડાઓનું રક્ષણ કરેલું છે। તેમના આગમનને વધાવવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા હતા। સંવિધાનના ઘડવૈયા મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી જય ભીમના નાદ સાથે તેઓ કુબડા રવાના થયેલા હતા। કુબડા ગામના લોકોએ રોહિતભાઈને આવકારી સન્માનિત કરેલા હતા। સાહેબ, મારું નામ રાઠોડ રોહિત, હું 17 વર્ષ આર્મીની અંદર સિગ્નલ બોર્ડની અંદર જોબ પૂરી કરીને આજે ઘરે બધા માટે સંદેશ એટલો જ છે, બહુ સંપન્ન રીતે સારી રીતે ઘરે પહોંચી ગયો। એના માટે બોર્ડનો ભગવાનનો ખૂબ ખૂબ આભાર, મારા ઘર પરિવારને બધા જે આ બધાએ સહકાર આપીને અહીંયા બધા ભેગા થયા અને જે મારું રિસેપ્શન કર્યું એના માટે પણ જાહેર જનતાનો ખૂબ ખૂબ ધન્યવાદ। આજે કુબડા ગામે અમારા કુબડા ગામના રાઠોડ પરિવારના સપૂત જે આર્મીમાંથી નિવૃત્ત થઈ 17 વર્ષની નોકરી કરીને નિવૃત્ત થયા અને કુબડા ગામે પધારી રહ્યા છે, એમનું હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગામ અને ધારી તાલુકાની જનતાએ એમનું સ્વાગત કર્યું છે। કુબડાની અંદર પણ ખૂબ મોટો પ્રોગ્રામ છે, ડાયરો છે, એમનું સન્માનનો કાર્યક્રમ છે। રાજકીય મહાનુભાવો, સામાજિક અગ્રણીઓ, સંતો મહંતો પધારવાના છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના આદર્શોને ધ્યાનમાં રાખીને ભાઈ રોહિત રાઠોડે અમારા ગામનું ગૌરવ વધાર્યું છે, દેશની સેવા કરી અને તમામ લોકોને એક રાહ ચીંધ્યો છે। એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું કે એમનો નિવૃત્તિનો સમય હજી પણ દેશભક્તિ માટે એ વિતાવે એવી એમને શુભેચ્છા પાઠવું છું।